તો આપણે એક્ઝેક્ટ ત્રિંબકેશ્વર મંદિરના ગેટ પાસે આવી ગયા છીએ. તો આપણા એકદમ મસ્ત દર્શન થઈ ગયા છે. હવે આપણે બહારની સાઈડ જઈએ છીએ. તો આ મંદિરની થોડી બેક સાઈડ સ્ટોરી સમજાવું તમને. ટ્રેકિંગ ચાલુ કરવાની છે. તો હવે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ, હરિહર ફોર્ટ પાસે. મહારાષ્ટ્રનો સૌથી હાર્ડ જે ટ્રેકિંગ છે ને હરિહર ફોર્ટ છે. આપણને મિત્ર મળી ગયા છે અહીંયા. આ ભાઈ ડાંગ આહવાથી છે. ફાઇનલી આવી ટનલમાં એન્ટર કર્યું છે થોડું ઘણું. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ જી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વ્લોગમાં. આજે આપણે છીએ ત્રિંબકેશ્વરમાં. નાસિકથી થોડું દૂર થાય છે, 40 કિલોમીટર જેટલું. અહીંયા જ્યોતિર્લિંગ છે ત્રિંબકેશ્વર, ત્યાં દર્શનમાં આવ્યા છીએ. અત્યારે તો હોટલથી ચેકઆઉટ કરીએ છીએ. અહીંયાનો મોસમ બહુ કડક છે, વરસાદ છે, સાથે મતલબ ઓલી ઠંડી આવે ને, ચૂબેવાળી ઠંડી, એ ઠંડી છે અહીંયા. મસ્ત માહોલ છે, સારું છે અહીંયા, મજા આવે છે. અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો. હું તો ગાડીમાં મૂકવા આવ્યો છું બધું. હોટલની બહારથી આપણે કંઈક આવો નજારો છે. આ હોટલમાં રોકાણા હતા. હવે અહીંયા બાજુ પહાડ છે અને એક અહીંયા છે, જુઓ. તો આપણે એક્ઝેક્ટ ત્રિંબકેશ્વર મંદિરના ગેટ પાસે આવી ગયા છીએ. હવે અંદર એન્ટ્રી લઈએ છીએ. ગાડી આપણે પાર્ક કરી છે પાછળ. પ્રસાદમાં અહીંયા આ રીતે હોય છે, આખું ટોપલું આવે છે. 100 રૂપિયાનું ટોપલું છે પ્રસાદ, આખું આ 100 રૂપિયામાં. હવે આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ. જો આ ગેટ છે મંદિરનો, એક ગેટ સાઈડમાં પણ છે, પણ આપણે અહીંયાથી એન્ટ્રી લીધી છે. હવે અંદર જો અહીંયા છે પ્રસાદવાળું બધું. તો આપણા એકદમ મસ્ત દર્શન થઈ ગયા છે. હવે આપણે બહારની સાઈડ જઈએ છીએ. તો આ મંદિરની થોડી બેક સાઈડ સ્ટોરી સમજાવું તમને, કે જેને બાજીરાવ મસ્તાની જે પિક્ચર જોયું હશે ને, એમને થોડો આઈડિયા આવી જશે કે એમાં નાના સાહેબ કરીને હતા, એક રોલ, એક પાત્ર હતું નાના સાહેબ કરીને. એમણે આ મંદિર એ ટાઈમમાં બનાવ્યું હતું. આ મંદિર એ ટાઈમમાં કંઈક 16 લાખ આસપાસમાં બન્યું હતું. તો એટલું મને જેટલો આઈડિયા છે એટલું મેં તમને સમજાવ્યું. બાકી તો કમ્પ્લીટ આઈડિયા નથી આ મંદિરનું. જે આ બાકી જ્યોતિર્લિંગમાં આવે છે મને ખબર છે. તો બસ આપણે દર્શન કર્યા જસ્ટ હમણાં, અને હવે આપણે બહારની સાઈડ જઈએ છીએ. જો આપણે થોડું બેક સાઈડ સ્ટોરી ખબર પડી. ગૌતમ મુનિ અને ગોદાવરી જે નદી છે આપણે, એ બંને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને અહીંયા સ્થાપના કરાવી, તપ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે તમે અહીંયા સ્થાપિત થાવ. એ રીતનું છે ને આ મંદિર છે અહીંયા. તો ભગવાન પછી અહીંયા સ્થાપિત થયા.
તો હવે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ હરિહર ફોર્ટ પાસે. એકદમ મતલબ કે ત્રિંબકેશ્વર મંદિરથી નીકળી ગયા 14 કિલોમીટરની દૂરી પર હતું. તો ફટાફટ આવી ગયા અને હવે આપણે જઈએ છીએ ઉપર. તમને બતાવું 1 મિનિટ પાછળનો સીન મારી. બધો કંઈક આવો નજારો છે. આ ઉપર હરિહર ફોર્ટ છે. આપણે અહીંયાથી ટ્રેકિંગ ચાલુ કરવાની છે. આ ફરી અહીંયાથી ઉપર ચડવાનું છે આપણે. મેન જોજો આ અડધું તો છે ને વાદળમાં ઢકાઈ ગયું છે. સાંભળ્યું છે મહારાષ્ટ્રનો સૌથી હાર્ડ જે ટ્રેકિંગ છે ને હરિહર ફોર્ટ છે. એકદમ આમ ઊભી ચડાઈ છે, સીડીવાળો કંઈક એવું છે. તો અત્યારે જઈએ છીએ. મમ્મી પપ્પા કોઈ નથી આવતા કેમ કે એમને ટ્રેકિંગ હાલે નહીં. આમાં 3-4 કિલોમીટરની કંઈક ટ્રેકિંગ છે. તો નીકળી ગયા છીએ આપણે. સ્ટાર્ટ કરી દીધું છે અને આપણા બધા મિત્રો થોડાક બનાવી લીધા છે. ડાંગથી છે આ લોકો. મસ્ત મજા આવશે જો ક્રોસ કરે છે આ ભાઈ. આપણને મિત્ર મળી ગયા છે અહીંયા. આ ભાઈ ડાંગ આહવાથી છે. ચાલો ને આજે સાથે ટ્રેકિંગ કરશું હે ને આપણે. આ ભાઈનું આખું ફૂલ ગ્રુપ છે, વધારે લોકો છે. આપણે ચાલુ કરી છે ને થોડોક ટાઈમ થયો છે. પાણીનો બોટલ ઓલરેડી ખતમ થઈ ગયો છે અને ટફ બહુ છે કેમ કે અત્યારથી જ પગ દુખવાનું થોડું ચાલુ થઈ ગયું છે. હજી તો સ્ટાર્ટ કર્યું છે, 15-20 મિનિટ જેવું થયું છે. જો બતાવું તમને ચડાઈ આવું છે એકદમ વધારે. જો આમાંથી ચડી અને ઉપર જવાનું છે. આવો સીન છે કંઈક, પણ આજે તો કરી નાખીએ તો જ પાર. ફાઇનલી આવી ટનલમાં એન્ટર કર્યું છે. થોડું ઘણું નોર્મલ ટનલ આવવાની ચાલુ થઈ ગઈ છે. હવે આપણે એકદમ મસ્ત ઘાટા જંગલ ટાઈપમાં આવી ગયા છે. ઉપર એકદમ પહાડમાં હવે ઘાટું થવા માંડ્યું. તમે જો પાછળનો રસ્તો બહુ ઉપર ચડી ગયા. હવે તો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે. નીચેનો તો વરસાદ જેમ હવે તો મને એમ અમે વાદળમાં આવી ગયા છીએ શાયદ. હજી તો બહુ છે ચડવાનું. હજી આઈ થિંક કલાક જેટલું ટ્રેકિંગ છે. આટલા ઉપર આવી ગયા છીએ. જો આપણી ગાડી ત્યાં પડી છે. હા ભાઈ ત્યાં છે. આજે છે ને ઇકોની બાજુમાં એ આપણી ગાડી છે. આટલા ઉપર આવી ગયા છીએ અને હવે કદાચ નીચે જવાનું છે કેમ કે ટાવર આવ્યો છે ને તો ત્યારે પપ્પાના ફોન આવ્યા છે. હવે જોઈએ શું છે કેમ કે વરસાદ આવ્યો ફૂલ તો એના કારણે કદાચ હોઈ શકે. બધી બાજુ નેચરવાળા સીધા રસ્તામાં આવી ગયા છે. આપણે રસ્તો બદલી નાખ્યો છે. અત્યાર સુધી આપણો રસ્તો હતો નાસિકવાળો, પણ હવે નાસિકવાળો રસ્તો બદલી આપણે જઈ છીએ વલસાડવાળા રસ્તે. સીધા વલસાડ નીકળશું આપણે હવે બેક ટુ હોમ. કેમ કે હરિહર ફોર્ટમાં જવું હતું પણ વરસાદ વધી ગયો અને પછી ફોન આવ્યો કે હાલો હવે જવું છે તો પછી રેડી. આપણે આ રોડ ઉપર થઈ ગઈ છે. ટ્રાફિક હિલવાળો રોડ છે, ટર્નિંગ છે ને આ લોકોને ટર્ન લાગતો નથી. આ બે આમાં ભેગા થઈ ગયા એની છે ટ્રાફિક.